છોટાઉદેપુર નગરમાં બેટરી ચોરોનો આતંક। રાત્રિના સમયે વાહનોની બેટરી ચોરી જતા લંબર મૂછ્યા। અરજદારે પોલીસને અરજી કરી જાણ કરી। સીસીટીવી કેમેરામાં અજાણ્યા શખ્સો બેટરી ચોરી થઈ હોય તે વિસ્તારમાં જોવા મળ્યા। છોટાઉદેપુર નગરમાં છેલ્લા ઘણા સમયથી વાહનોની બેટરી ચોરાતી હોય તેવા બનાવો બની રહ્યા છે, જે સમસ્યાથી નગરજનો ત્રાહિમામ છે। સુમસાન વિસ્તારમાં કડકડતી ઠંડીના ચમકારા વચ્ચે રાત્રિના કોઈ જોવા મળતું નથી, તેવા સમયે આ લંબર મૂછ્યા બેટરી ચોરવામાં સફળ થતા હોય તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે। ગત દિવસોમાં નરેશભાઈ કનુભાઈ વણકર રહેવાસી ગંજી ફળિયા છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુરના જેઓના ઘરની આગળ છગડો મુકાયો હોય અને તેઓ ઊંઘતા હોય તે સમયે કોઈ છગડાની બેટરી ચોરી ગયું હતું। પોલીસને આપેલ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ એક્ટિવા ઉપર સવાર અજાણ્યા શખ્સો બેટરી ચોરી ગયા હતા, તેમ આપેલ અરજીમાં જણાવાયું હતું। આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતા બેટરી ચોરનાર એક્ટિવા સ્કૂટર ઉપર આવી બેટરી ચોરી નાસી છૂટ્યા હોવાનું જણાઈ આવ્યું હતું। એક્ટિવાની ફૂલ લાઇટ રાખી મોઢું સંતાડવાનો પ્રયાસ કરતા જોવા મળી આવ્યા હતા। પોલીસે અરજીના અનુસંધાને વધુ તપાસ હાથ ધરી છે। અમારા ગંજી ફળિયા વિસ્તારમાં ઘણા સમયથી અજાણ્યા વ્યક્તિઓ આંટાફેરા કરે છે અને ગત રોજ રાત્રે મારા ઘર પાસે 3 વ્હીલર છકડામાંથી બેટરી ચોરી કરીને ભાગ્યો છે અને અમને જાણવા એવું મળ્યું છે કે છોટાઉદેપુરમાં ઘણી જગ્યાઓ પર આવા બનાવો બન્યા છે બેટરી ચોરીના, અને સીસીટીવી ફૂટેજ પણ આવી ગયા છે અને એસપી કચેરી જાણ પણ કરી છે અને પોલીસમાં ફરિયાદ પણ કરી છે। નરેશભાઈ કનુભાઈ વણકર, છોટાઉદેપુર ગંજી ફળિયા। શકીલ બલોચ, છોટાઉદેપુર।